નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ જીવકર કંપનીના જ્યોતિ લોંગ ઘઉં જોવા આવ્યા. જીવકરના જ્યોતિ લોંગ. આપણે ખેડૂતને પૂછીએ એમનું નામ શું અને ગામ શું. શું નામ તમારું? મારું હર્ષદ ઝાલા. હે? હર્ષદ ઝાલા. હર્ષદભાઈ આર ઝાલા. ગામ રતનપુરા. ગામ રતનપુરા. તાલુકો ઉમરેઠ. ઉમરેઠ ને જિલ્લો આણંદ. આણંદ. આપણે આ કયા ઘઉં આવ્યા છે? જ્યોતિ લોંગ. જીવકર જ્યોતિ લોંગ. બરાબર. આ કેટલા વીઘા કેટલા થેલી લાયા હતા લગભગ ઘઉં તમે? 10 થેલી. 10 થેલી. આ જેટલું વાવેતર દેખાય છે બધું 10 થેલી નું છે? હા, 10 થેલી. જરા આમ સેજ ફેરવીને બતાવજો તો. પાછું લાવજો. આ ટોટલ 10 થેલી નું વાવેતર હા, 10 થેલી. બરાબર. આ બધા જીવકરના જ્યોતિ લોંગ ઘઉં છે. આપણે આમાં લગભગ કે તમે ટ્રેક્ટર થી ઓર્યા હતા? ટ્રેક્ટર થી ઓર્યા હતા ને? આછા ઓર્યા હતા ને? બરાબર. એમાં કેટલી ફૂટ હશે એવું ખ્યાલ છે તમને? ફૂટ તો અંદાજી નથી ને? ઉપર આપણે જોઈએ. આ એક છોડો આપણે એમાંથી ખેતરમાંથી અવડે કાઢ્યો છે. એમાંથી આપણે અંદાજી છોડના ફૂટ જોઈ લઈએ. આ 1, આ 2, આ 3, 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14, આ 15 અને આ 16, આ 17, આ 18, આ 19, આ 20, આ 21, 22, 23, 24, આ 25, આ 26, આ 27, આ 28, આ 29, 30, 31, આ 32, એની જોડે આ 33, આ 34, 35, 36, 37, 38 ફૂટો છે. બરાબર. 38 ફૂટ છે. આ એક જ છોડવો છે. તમે જોઈ શકો છો આ એક જ છોડવો છે. બરાબર. અંદાજિત આપણે 38 છે પણ એવરેજ 20 થી 25 થી 30 ફૂટ તો ગણાય 25 થી 30 ફૂટ. તો તમને આની કંટી બીજા કરતા નાની લાગે કે મોટી લાગે? મોટી લાગે ને? આ ક્યાંથી લાયા હતા તમે? ઉમરેઠ ભવ્ય એગ્રો. ઉમરેઠ ભવ્ય એગ્રો. એ એગ્રો વાળાએ જે ભવ્ય એગ્રો વાળાએ જે તમને આપ કીધું હતું કે કંટી લાંબી આવશે, ભરાવદર આવશે, ફૂટ વધારે આવશે, એ પ્રમાણે આ ઘઉં છે કે નહીં? કમ્પ્લીટ છે ને? કઈથી લાયા હતા? ઉમરેઠ ભવ્ય એગ્રો માંથી. બરાબર. એ ભાઈએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે 100% બરાબર છે ને? બરાબર છે ને? એમને કીધા એ પ્રમાણે કંટી આવી છે, ફૂટ આવી છે ને? બરાબર. તો તમારો વિડીયો જે પણ ખેડૂત મિત્રો જોતા હોય ઓનલાઈન માધ્યમથી, તો તમે શું સલાહ આપો? જીવકરના જ્યોતિ લોંગ વવાય કે ના વવાય? વવાય. જેમને ઘઉં આવા હોય જ્યોતિ ન વવાય. જીવકર જ્યોતિ લોંગ ઘઉં આવા હોય તો કયા વવાય? જીવકર જ્યોતિ લોંગ. ભલે.